टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ પરસોત્તમ રૂપાલાએ વ્યક્ત કરેલી સમાજની ચિંતા વિશે। પાટીદાર સમાજ ચિંતિત છે, તેના પ્રશ્નો અનેક છે। જુદા જુદા પ્રશ્નોને લઈ સમાજના આગેવાનો અવારનવાર જાહેરમાં ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। કોઈ સમાજની દીકરીની ચિંતા વ્યક્ત કરે છે, તો કોઈ સમાજની વસ્તી ઓછી થઈ રહી હોવાની ચિંતા વ્યક્ત કરે છે, તો કોઈ રાજનીતિમાં ઘટી રહેલા પાટીદારોના પ્રભુત્વની ચિંતા વ્યક્ત કરે છે। તેવામાં સુરતમાં પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન બીજેપીના પાટીદાર સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પોતાની હૈયા વરાળ કાઢી। સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર વિચારો વ્યક્ત કર્યા। સાથે જ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આકરી ટકોર પણ કરી। રૂપાલાએ પોતાના વક્તવ્યમાં સમાજમાં આવતા પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો। છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ, પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે। આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કરવા પડેલ સમાજની અંદર। માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી એ છે। ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે। રૂપાલાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે એક સમયે આપણા સમાજને બીજા સમાજો ફોલો કરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે। તેમણે સમાજની વર્તમાન સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરતા આગળ શું વાત કરી તે પણ સાંભળો। અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે। 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો। આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી। આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે। કેટલાય સમાજે નિર્ણય કર્યા। એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના દેવાના જ નહીં। સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે। ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય। કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય। આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે। અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે। એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે, પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે। સાંસદ રૂપાલાએ સ્વીકાર્યું કે પાટીદાર સમાજ હવે પાછળ રહી ગયો છે। તેમણે સમાજના બંધારણ બાબતે પણ સમાજને ટકોર કરી। તેમણે સમાજમાં થતા ખોટા ખર્ચાને લઈ વાંધો ઉઠાવ્યો। છેલ્લા કેટલાક દિવસથી તમે જોતા હશો કે તમામ સમાજો સમાજની અંદર થતા ખોટા ખર્ચાઓને લઈને પોતાના મત રજૂ કરી રહ્યા છે। પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, જે પોતાના સમાજને સાથે લઈને ચાલવાના પ્રયત્નો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે મૃત્યુ થયા બાદ જે વિધિ થતી હોય તેની અંદર કેટલાક કુરિવાજો છે, એના કારણે જે માલેતુજાર છે તેને કોઈ તકલીફ પડતી નથી, પણ જે સામાન્ય પરિવારમાંથી આવે છે એ વ્યવહાર કરવામાં થાકી જાય છે। ક્યારેક વ્યવહાર ન સચવાય તો સમાજના લોકો નારાજ થાય છે અને જે તે વ્યક્તિને સમાજની અંદર મોઢું નીચું રાખવાનું થાય છે। આ સંજોગો તમામ સમાજની અંદર ઊભા થયા છે।
છેલ્લા કેટલાય સમયની અંદર પાટીદાર સમાજ એકજૂટ થયો છે અને પોતાની વાત અલગ અલગ રૂપે રજૂ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સરપંચોની ઘટતી સ્થિતિ અને સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાટીદાર સમાજના જ સુરતના એક અગ્રણી ઉદ્યોગપતિ મથુર સવાણીએ પણ એક વાત રજૂ કરી હતી. લોકોના અભિપ્રાયો માંગ્યા હતા કે આપણે સમાજમાં સુધારો લાવવા શું કરવું જોઈએ. ઠાકોર સમાજ એકજૂટ થયો. બનાસકાંઠાની અંદર બેઠકોનો દોર ચાલુ છે. નવાઈની વાત એ છે કે બીજેપી કોંગ્રેસ એ પાર્ટીને એક બાજુ રાખીને સમાજના જે આગેવાનો છે એ પોતાનો મત રજૂ કરી રહ્યા છે અને તેવામાં પરસોત્તમ રૂપાલાનું આ કહેવું એ પણ ઘણી બધી વાત કહી જાય છે. અન્ય સમાજોનું તેમણે ઉદાહરણ આપ્યું અને એ સમાજોને આગળ રાખીને રૂપાલાએ શું કહ્યું એ સાંભળશો તો આપને ઘણું બધું સમજાઈ જશે. રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો, એણે ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો, કોઈ એક સમાજે કર્યું. હવે એ આપણે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો, પોહાય એમ ભલે બધું બધા કરે, પણ કાંઈક સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને. કોઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય. પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે, બે જણાએ એક લાઈનમાં, એનું નામ તો સમાજ કહેવાય. નહીં તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા છે. આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે, એ આપણા સમાજને પરવડે નહીં. અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો, અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું, 12 વર્ષે ઊંઝાથી એક જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કણબી પરણી જતા. એક જ તિથિ આવતી 12 વર્ષે. હવે આપણી સંખ્યા થોડીક વધી ગઈ છે તો આપણે 12 વર્ષ વાળું ન પોહાય, પણ દર વર્ષે એક તો કરી શકાય છે. એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજ, એટલે સમૂહ લગ્ન વાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય. પરસોત્તમ રૂપાલાની આ સ્પીચની અંદર સમાજને લગતી તમામ એ બાબતો હતી જેની ચિંતા કરવી જરૂરી છે. સમાજ એક તરફ આગળ વધી રહ્યો છે અને કોઈ પણ સમાજ જ્યારે આગળ વધે ત્યારે કોઈને કંઈ એ વાતની ચિંતા ન હોય, પણ સમાજની અંદર જ્યારે કેટલાક દૂષણો ઘર કરી જાય ત્યારે એ દૂષણોને ડામવા પણ સમાજના જ અગ્રણીઓની જવાબદારી છે અને રૂપાલાએ પણ એ જ કર્યું. તેમણે જાહેર મંચ ઉપરથી એ વાત કરી કે જે દરેક સમાજને લાગુ પડે છે. મંચ ભલે પાટીદાર સમાજનું હતું, પણ તેમનું કહેવાનું એ તમામ સમાજને હતું. જે સમાજ ખોટા ખર્ચા, ખોટા કુરિવાજો અને પરંપરાગત એક રૂઢિચુસ્ત નિયમોને લઈને આગળ વધે છે, તેમના માટે આ સંદેશો હતો. પાટીદાર સમાજ દરેક રીતે અત્યારે આગળ વધ્યો છે. કેટલાક ઉદ્યોગપતિ બન્યા, કેટલાક ખેતી ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યા છે અને કેટલાક લોકો સરકારની અંદર પણ સક્રિય છે. સમાજ એકજૂટ થવાની જ્યારે વાત આવે ત્યારે તમામ લોકો એકજૂટ થાય છે અને છેલ્લા કેટલાય સમયની અંદર આપણે તમામ ઘટનાઓને જો સાંકળીએ તો એટલું સ્પષ્ટ થાય છે કે પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે પછી રાજપૂત સમાજ હોય અથવા તો રબારી સમાજ હોય, તમામ પોતાના એક અલગ નિયમો સાથે આગળ આવવા માગે છે, કારણ કે તેમને ચિંતા સમાજની છે. સત્તાની અંદર બેઠેલા એ નેતાઓ પણ વારે વારે જાહેર મંચ ઉપરથી ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે અને રૂપાલાએ પણ એ જ વાત ફરી એક વખત રજૂ કરી, જેથી સમાજની અંદર સુધારો આવે. સમાજની અંદર એ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે દીકરીઓના લગ્નનો છે, કારણ કે સતત સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ ચિંતા રાજકીય રીતે વર્ચસ્વ ઘટી જવાની પણ છે અને ત્રીજી ચિંતા એ છે કે જો સમાજ આવા ખોટા ખર્ચાઓની અંદર જો નાણાં આ રીતે વ્યય કરશે તો આવનારી પેઢી માટે આના કરતાં પણ વિપરીત સ્થિતિ હશે. સમય બદલાયો છે, સમાજ બદલાયો છે, ગામની અંદર રહેતા લોકો શહેરની અંદર વસતા થઈ ગયા છે અને તેના કારણે આંધળું અનુકરણ દરેક સમાજની અત્યારે ચિંતા વધારી રહ્યું છે. અને આ જ ચિંતા જ્યારે વ્યાપક રૂપ ધારણ કરે ત્યારે સમાજના અગ્રણીઓ આગળ આવે છે અને પોતાની વાત રજૂ કરે છે.
સવાલ એ છે કે જો આ રીતની બદીઓ સમાજની અંદર ઘર કરી જશે તો આવનારા દિવસો આના પકડતા પણ કપરા હશે. દીકરા દીકરીઓ માનતા નથી, તેનો વાંક વડીલોનો છે, એ વાત પણ રૂપાલાએ કરી, કારણ કે વડીલો તેમણે સારી રીતે ઘડતા નથી અને તેના કારણે આજે સમસ્યાઓ ઊભી થઈ છે. તેવામાં હવે પાટીદાર સમાજ નવા બંધારણ લઈને શું પગલાં લેશે તેના પર પણ સૌ કોઈની નજર છે. એક તરફ પાટીદાર સમાજના અગ્રણીઓ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, કારણ કે છેલ્લા કેટલાય સમયની અંદર દીકરીઓ અન્ય સમાજની અંદર લગ્ન કરીને જતી રહેતી હતી. આ એક સૌથી મોટો પ્રશ્ન છે. તે અંગે પણ સરકાર અત્યારે વિચારણા કરી રહી છે ને થોડા સમયની અંદર એ એક નિયમાવલી પણ બહાર પાડશે, જેથી ભાગેડું જે લગ્ન પ્રથા છે તેના પર અંકુશ આવી શકે અને એ તમામ સમાજના હિતમાં વાત રહેશે. બીજી વાત એ કે જ્યારે ખોટા ખર્ચાઓની વાત આવતી હોય ત્યારે એ સમસ્યા પણ તમામ સમાજની અંદર રહેલી છે. એક તો જે રીતે પ્રથા બની એ પ્રથાને વળગી રહેવું, સાથે આટલા લોકોનો જમણવાર કરવો, આ વિધિની અંદર આટલો વ્યવહાર તો કરવો જ જોઈએ. આ તમામ એ બાબતો છે જે સામાન્ય વ્યક્તિની કમર તોડી નાખે છે. અને સમય અત્યારે એ રીતનો છે કે જો કોઈ વ્યક્તિ લોન કે હપ્તા ભરીને પોતાના વ્યવહાર સાચવે તો એની અંદર એ વ્યક્તિ પણ ખેંચાઈ જતી હોય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.